મિત્રો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં આવશો. તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. અત્યારે અમે જઈ રહ્યા છીએ બધા મવા જઈએ છીએ અત્યારે. ચાલો મિત્રો ભવાની માતાના દર્શન કરાવીએ તમને બધાને. હા, તો ત્યાંથી અમે નીકળવાના છે ભવાની. તો તમને ભવાની માના મંદિરે જઈને તેના દર્શન કરાવશું. તો ચાલો અત્યારે આપણે તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ભવાની માના મંદિરે. તો આગળ તમને ભવાની માના દર્શન કરાવીએ. તો મિત્રો અહીંયા અંદર વિડીયો તો નથી ઉતારવા દેતા, પણ અમે ફોન ખીચામાં નાખીને વિડીયો ઉતાર્યો છે રિસ્ક લઈને તમારા માટે. તો વિડીયોને લાઇક અને શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા કેમેરા પણ મેકેલા છે અને વિડીયો પણ નહીં ઉતારવા દેતા. તો મિત્રો અમે દર્શન કરીને અત્યારે આવ્યા છીએ, અત્યારે પ્રસાદી લેવા આવ્યા છીએ. જય ભવાની. તો મિત્રો દરિયાનો વ્યૂ કંઈક આવો આવે છે બપોરના સમયે, અને મંદિર પણ તમને પાછળની બેકગ્રાઉન્ડ દેખાડું, કંઈક આવું દેખાય છે. જે મંદિર પણ દેખાડું. જુઓ મિત્રો, આ મંદિર છે. મંદિર કંઈક પાછળથી આવું દેખાય છે, જે ભવાની માનું મંદિર છે, અને બાજુમાં જ એની દરિયો છે. જો તમે આવો તો જરૂરથી મુલાકાત લેજો, પાછળ એની દરિયો છે. તો ચાલો મિત્રો તમને આગળ દેખાડીએ અમે દરિયે જઈએ તે. તો મિત્રો દરિયે તો અમે પહોંચી ગયા, ગાડી પણ ખૂટતી હતી, પણ અમે બહાર કાઢી લીધી જેમ તેમ કરીને. તમે મિત્રો યુટ્યુબમાં તો જોયું છે, જે આ દરિયાની વેળ આવે છે ત્યાં રામ લખે છે, એટલે ત્યાં પાણી નથી આવતું. તો એ જોઈને આપણે પણ ટ્રાય મારી છે. આજે આપણે પણ રામ લખવાનું છે. તો આપણે રામ લખ્યું છે અને દૂર જતા રહ્યા. તો માથે પણ પાણી આવી ગયું છે, આપણે પાછળ જતા રહ્યા શૂઝ ન પલે એટલા માટે. પણ રામ લખ્યું હતું એને માથે પણ પાણી આવી ગયું છે. તે વિડીયો તો ખોટો લાગ્યો છે મને. તમને કેમ લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી તો મિત્ર અહીંયા દરિયા આવ્યા હતા, થોડી ઘણી મસ્તી પણ કરી, ગાડીને સકડા ફેરવા. અમારે એક તેણી હતો, તે ત્યાં એને ગલોટિયા પણ મરવા, પરાણે મરવા, મારતો નહોતો. તો અમે દરિયા આવીને મિત્રો થોડી ઘણી મસ્તી પણ કરી અને વિડીયો અને ફોટા ઘણું પાડ્યું છે. લીધી છે અને હવે નીકળશું ભવાની માના મંદિરેથી. મવા જવાનું છે, તો હવે મવા નીકળીએ. તો જો તમને વિડીયો આગળ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને આવા બ્લોગ તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, બાય બાય.